હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ, કારણ કે અત્યારે વાતાવરણ થોડુંક તડકા જેવું છે ને, એટલે આમે રોજ વરસાદ આવતો હોય તો થોડીક વાર તડકો નીકળે તો તમને મજા આવી જાય. અને પાછળ જો બધા કપડાં ઉકાઈ ગયેલા છે, અને હજી તો જો કે વોશિંગ મશીનમાં કપડાં ધોવાય છે. હમણાં 1 મિનિટમાં ધોવાઈ જાય, એટલે 12 દોરીમાં હુકવવા છે, કારણ કે અત્યારે વરસાદ થોડોક નથી એટલે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આ વિડીયો જ્યારે તમે જોતા હશો ને ત્યારે જાડુના વેડિંગ ડાન્સ વાળો વિડીયો ઓલરેડી યુટ્યુબમાં આવી ગયો છે, કારણ કે સવારે 10 વાગે જ મૂકી દીધો હતો, અને આ તમે અત્યારે 5 વાગે અરાઉન્ડ જોતા હશો. તો એ વિડીયો કેવો લાગ્યો એ વિડીયોમાં જઈને કોમેન્ટ કરી દેજો. તમે લોકો કોમેન્ટે કરી દીધો હશે, અત્યાર સુધીમાં તો 10 વાર અમુક લોકો જોઈ લીધો છે, કારણ કે એટલી રિક્વેસ્ટ હતી ને જાડુના ડાન્સની. તો કાંઈ નહીં, આજનો દિવસ ચાલુ થયો છે. હવે જોઈએ આજે શું કરવાનું છે. તો હું આટલું મસ્ત રીતે હું વસ્તુ પીતી હશે ને નીરવ ગેસ કરતું. ગરમ પાણી નહીં, ઠંડુ પાણી, નોર્મલ પાણી પીસ. મેં એવી ઢોંગ કરું એટલે નીરવને લાગે કે પાયલ કા ખારું પીતી હશે, પણ નીરવે પૂછ્યું નહીં. આવા સવાલ હવારમાં લઈને આવે. અને મારે છે ને જમવાની ને બધી સ્પીડ બહુ છે, પણ પાણી પીવાની સ્પીડ સેજ્જય નથી. કોક જો મારી વાટે ઊભું હોય ને કે પાયલ પાણી પી લે, પછી ઈ ગ્લાસમાં હું પાણી પીવું, તો મને લાગે એને બિચારા નાખી જિંદગી વહી જાય વાટ જોવા. કેમ કે મારે એક ઘૂંટડો પીતા એટલી બધી વાર લાગે કે વાત જવા દે. ખબર નહીં પાણીનું હું કરીને મને ખબર નથી પડતી, કારણ કે જરીક પાણી લઈ પછી અંદર રાખે, પછી થોડીક સેકન્ડ પછી બીજો ઘૂંટડો લે. આની જ્યારે પાછળ પાણી નું હોય ત્યારે બીજો ગ્લાસ લઈ લો, કે તો બાટલો પીતો હોય ને પાણીનો ત્યારે એની પાસે આંચકીને લઈ લો. મારે પાણી પીતા બહુ વાર લાગે, જમતા એટલી વાર નથી લાગતી. હું જમી લઉં ફટોફટ, પણ ખબર નહીં. તો આજે બપોરે છે ને અમે ખાટિયા ઢોકળા બનાવવાના છે ને. એવું કહેવાય છે ખાટિયા ઢોકળા કેવી વસ્તુ બનાવતા હોય ને તો સૌથી પહેલા કોઈને કહેવાય નહીં, નકર બધાને ખબર પડી જાય ને તો વસ્તુ બગડી જાય. પણ તોય જો હું તમને પહેલા કહી દઉં છું કે આજે અમારા ઘરે બપોરે બનવાના છે ખાટિયા ઢોકળા. જો આજે મમ્મીએ બપોરે બનાવ્યા છે ખાટિયા ઢોકળા. જો આ ખાટિયા ઢોકળા વઘારેલા છે, પછી આ ખાલી ખાટિયા ઢોકળા છે, અને બધી જગ્યાએ તમને જો નકરા ઢોકળા જ દેખાય. અમુક ગરમા ગરમ છે અને અમુક થોડાક પહેલા બનાવી લીધા છે, અને બધા એટલે બધા જો જમવા માટે બેસી ગયા છે. કેવાક છે ઉપર ઢોકળા? બહુ સરસ, મસ્ત, બહુ મજા જ આવે. તો વાંધો જો આપણે ખાટિયા ઢોકળા લીધા છે, સાથે તેલ અને બધાએ લીધી છે લસણ વાળી ચટણી. તને કેવાક લાગે ખાટિયા ઢોકળા? બહુ એટલે બહુ મસ્ત બન્યા છે, અને હું કાયમ તેલ જ ખાઉં. મેં પહેલી વાર એની અંદર છે લસણની ચટણી નાખી છે, એટલે બહુ વધારે મસ્ત સ્વાદ આવે છે. વાહ, અને આજે ઢોકળા ફૂલાય મસ્ત છે. મમ્મી તમને કેવા લાગ્યા તમારા હાથના ખાટિયા ઢોકળા? હારા છે એમ ને? કે હજી ચાખ્યા નથી? ચાખ્યા છે, મેં પહેલા ચાખ્યા. મમ્મીએ જો અચ્છા ખટાશમાં મોળા છે, કાંઈ વાંધો નહીં, હાલો બધા લોકો ઢોકળા ખાવા. ખરેખર મને જિંદગીમાં છે ને સ્પોર્ટ પ્રત્યે છે ને બહુ એટલે બહુ પ્રેમ છે. પછી ક્રિકેટ હોય કે કોઈ બી ગેમ હોય, લાઈક બેડમિન્ટન હોય, લાઈક હું નવી શીખું યા તો જૂનેથી આવડતી. મને બધો રમવાનો એટલો શોખ ને, પણ એક્સરસાઇઝ કરવાની હોય કે બીજું કાંઈ હોય ત્યાં હું થોડોક ચૂકી જાઉં, પણ સ્પોર્ટમાં ન ચૂકું. એટલે એ મસ્ત રસ્તો છે મારા માટે વજન ઘટાડવાનો યા તો પછી કોઈ ફિટ રહેવાનો. પણ છે ને આ ભાગદોડમાં એવા પડી ગયા છે ને કામની કે સાલું એના માટે ટાઈમ જ નથી રહેતો. એટલે હું ગમે એ રીત ગોતું છું કે હું સ્પોર્ટમાં ઇન્વોલ્વ થાઉં, કારણ કે એ બાને છે ને હું ફિટ રહીશ. કારણ કે મને તમે બેડમિન્ટન રમાડી લો ને તો હું 15 મિનિટ રમું, અડધી કલાક રમું, પોણી કલાક રહું, અને ગમે એટલો થાકું તો મને રમવાની ઈચ્છા થાય જેનાથી હું ફિટ રહું. પણ આડો મોકો જ નથી રહેતો, એટલે મારે ગમે એ રીતે કંઈક ગોતવું પડશે જેનાથી હું ફિઝિકલી એક્ટિવિટીમાં છે ને હું ઇન્વોલ્વ રહું. અને ક્રિકેટ તો હું સન્ડે ટ્રાય કરીએ છીએ રમવા જવાની, પણ એ તો રોજ શક્ય નથી, કારણ કે બધા ફ્રી ન હોય. પણ કંઈક એવી ગેમ ગોતવી પડશે કે જે રોજ રમી શકાય અને ફિઝિકલ આપણે ફિટ રહે. બાકી એક્સરસાઇઝ ને બધું કરવાનું હોય ને એનાથી હું થોડો ઘણો બોર થઈ જાઉં છું ને એમાં ટાઈમ નથી નીકળતો. રમવાનું હોય ને તો આપણે પહેલા ઉભા હોય. જો આજે છે ને અમારે આ માણસ અને આ માણસ બેયને જલસા પડી ગયા છે, કારણ કે આજે રાતે કાંઈ બનાવવા નથી, કારણ કે મમ્મીએ બપોરે ઢોકળા બનાવ્યા હતા અને એ વધ્યા હતા, અને પપ્પા કે મારે હાલશે, એટલે અમારે ત્રણેય તો હાલે જ છે. એટલે તમારે બનાવવા નથી એમ ને? કાંઈ ખાલી વઘારવાના છે તેલ નાખી. ઓકે, અને ચા બનાવવાની છે. ચા હવે તું કેસો એટલે તું ઉમેરીને કેસો અમને એમ. આ બીજું એટલે મીન્સ કે આખું આઈટમ કે બનાવવા નથી એમ ને અત્યારે રસોઈ? ચા તું કેસો એટલે ચા અને વઘારેલા ઢોકળા. વાહ, તમને ઢોકળા એટલા ભાવે છે કે 3 ટાઈમ દિવસ 3 ટાઈમે હાલે મમ્મી? આપણને પસંદ છે પહેલેથી. ઢોકળા વધશે તો કાલ સવારે આવવાના બ્રેકફાસ્ટમાં? નાસ્તામાં આવશે. ખરાબ ન થઈ જાય ને? કાંઈ ન થાય, ઢોકળા 3 દિવસ ખાવ ને. અને તાર પપ્પાને જમવું નથી ને, એટલે નકર તો બનાવવું પડે. એ વાત છે. અને મારી મમ્મી કોઈ બી આઈટમ સવારે જો એને બનાવી તો ફિક્સ હોય બીજા સવારે દિવસ સુધી ખાવાની. શું કેવું? એટલે હોય જ ફિક્સ. અને આમે ઢોકળા તો ભાવે. એમ નથી વાત, કાલ નાસ્તાનો વધે તો ખાવાના છે, નકર કાલ નાસ્તો આજ કેટલું ખાવે એની ઉપર ડિપેન્ડ છે. એટલે મેં જોયું હવા હાથમાં એક અહીંયા બેઠી, અહીંયા બેઠા, અને અહીંયા એક બેઠી. તો મેં કીધું આમાં કઈક લોચા છે. મેં કીધું ગમે. પછી આ મેડમે એવું કીધું કે આજે નથી બનાવવાનું, ઢોકળા છે. આજે હોલીડે છે અમારે. ભાઈ. અને મમ્મી ગયા વિડીયોમાં એકની કોમેન્ટ આવી હતી,
એ કે માસીએ પીઝા ને ગોટા ને પીઝા ને બધું ખાઈ ખાઈને પછી દૂધીના જ્યુસ ઉપર આવી ગઈ. એની પર શું કેવું છે તમારે? કાંઈ નહીં, બસ કીધું થોડોક બસ ફેરફાર કરવો પડે, પછી પીઝા ખાવા હોય તો ત્યારે રાખવી પડે ને. એટલે પેલા પીઝા પછી દૂધીનું જ્યુસ અને પછી પાછા પીઝા. પીઝા હા રેડી થઈ જાય એટલે પછી ખાવા મળવાનું. તમે બધા લોકો કહો છો ને જાડુ ને કે ચશ્મા બદલો અને ફાઇનલી જાડુ ચશ્મા બદલ્યા નથી, પણ મેં પહેરી લીધા છે એટલે પહેરી નહીં આગળ. અને વાગી ગયા છે 7:45 અને અમે અરાઉન્ડ 8:30 જમીએ છીએ. તો એની પેલા જો મારો બદામનો નાસ્તો હાલે છે. નાસ્તો જ ન ખાઈ શકાય લેટર બેટ, કારણ કે મેં કીધું કાંઈક ખાઈએ, કારણ કે આમે નવરો બેઠો કઈ કામ નતો તો બદામ ખાવું. જાડુ તને જે ડ્રાય ફ્રૂટ હોય કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ એમાંથી સૌથી વધારે પ્રિય એકાદું? અંજીર. મને અંજીર બહુ એટલે બહુ જ ભાવે. મને શું ભાવે કઈ ખબર જ નથી પડતી, પણ આઈ લાઈક કાજુ મને ભાવે તો પિસ્તા ભાવે. કાજુ મને ભાવે. અને આ તો મેં નવીન સાંભળ્યું કે કાંઈ કામ નથી ને એટલે હું બદામ ખાઉં છું. આવું તો કેવું ટાઈમ પાસ કરવા. મારી મમ્મી ઘણી વાર મને ડ્રાય ફ્રૂટ ની ના પડે કે બસ, કારણ કે હું નવરો છે ને બેઠો બેઠો આય ખાઈ જાવ નક્કી નહીં, એટલે આને દૂર જ રાખું, કારણ કે બહુ સારું નહીં. અમારા જીમમાં શું કહેતા ખબર? જે મજદૂરી કરતા હોય ને એને ડ્રાય ફ્રૂટ ખવાય. કે આપણે બધા શું હોય હેલ્ધી બનવાના ચક્કરમાં ડ્રાય ફ્રૂટ ખાય કે આ ડ્રાય ફ્રૂટ તમારે પચે નહીં, કે જેને હાર્ડ કામ હોય એટલે કે જે મજદૂરી સવારથી સાંજ ખોદતા હોય કે કામ કરતા હોય એટલે એ વાત સાચી. તારું સહેમત છો કે નહીં? હું સહેમત છું. અને મને એટલું ડ્રાય ફ્રૂટ ભાવે ને કે અંજીર નહીં પેલા હું છે ને ઘરે લાવીને રાખતી ને, તો પછી મને એક તો ખાવાની લઈને લાગી આવતી. તો હું જ લાવતી. તો એક ખામ તો એનાથી હું ધરાવ ને એટલે મારે 4-5 તો 6-7 આખો દિવસમાં એટલા બધા હું ખાઈ જતી હતી. એ વાત તો તારી સાચી, કારણ કે થોડુંક એવું મગજ ખાવા દે ધરાય નહીં એટલે અંજીરથી ધરાતી ન હોય. એટલે પછી હું લાવતી જ બંધ થઈ ગઈ. ઘરમાં અંજીર હોય તો હું ખાવ ને, એટલે ઘરમાં અંજીર રાખતા જ નથી. અત્યારે ચશ્મે હો ગઈ મેરે. ઓકે વાંધો ને લઈ લે, કારણ કે મારી પાસે ઓલરેડી 3 નવા પહેર્યા છે. આ નીરવ લઈ લે તો એમાંથી પહેરવા માટે તો આ એકદમ હળવા ને એવા છે. બાકી બધા મેં ચશ્મા લીધા ને થોડાક ભારે લાગે ને, અને ગમે ત્યાં નાખો ને માથે બેસી જાવ તો આ તૂટતા જ નથી. એવા ચશ્મા છે આ. હું માથે બેસી તૂટી જાય તોય નહીં તૂટે. તું કદાચ તૂટી જાય પણ ચશ્મા નહીં તૂટે. આવું ડ્રાય ફ્રૂટ ને મૂકી દે અને આમ નામ પૂરું થઈ જાય. તો આ ચશ્માની વાત કરું ને તો આ ચશ્મા કોરોના પહેલા મેં લીધેલા છે, એટલે ઓલમોસ્ટ મને લાગે 2019 માં કે 2018 માં લીધેલા છે આ ચશ્મા. તો જો ઢોકળા તો બપોરે બની ગયા હતા, પણ અત્યારે છે ને રાતે એને વઘારવાનું કામ ચાલે છે. જાડુ કોરા રાખ્યા છે કે બધાય વઘારી નાખ્યા છે? બધાય વઘારી નાખ્યા. કોરા ખાતા? નહીં મને વઘારેલા બહુ ભાવે છે, એટલે જ વઘારી નાખ્યા. બધાય વઘારેલા થોડાક ખાવાના. મને જે આ ઢોકળા હોય ને ખાટિયા ઢોકળા ઈ તો ભાવે જ, પણ એના કરતા આપડા જે કાયમ ના હોય ને મુઠિયા ઢોકળા એની સામે તો મને લાગે કોઈ નો આવે. નો ડાઉટ ઘણા લોકોને ખાટિયા ઢોકળા બહુ ભાવતા હોય, મને ભાવે છે, પણ મને મુઠિયા ઢોકળા વધારે ભાવતા. ને મને ખાટિયા ઢોકળા ભાવે, મુઠિયા ભાવે. મને બેય ભાવે. બે માંથી એક હું નો ચૂઝ કરી શકું. એક કરી દે આજ બસ. નહીં, મને બે એટલે જો ભાઈ લોકોને તો ખાટિયા ઢોકળા તો ભાઈ ખતરનાક ભાવતા હોય, પણ કાંઈ વાંધો નહીં. તમને ખાટિયા ઢોકળા ભાવે કે વધારે મુઠિયા ઢોકળા? ખાટિયા ઢોકળા. હા જો, કારણ કે ખાટિયા ઢોકળા મેં સાંભળ્યું બધાને બહુ ભાવે. કા હા પેલા બહુ ખાતા અમે. પેલા ખાટિયા ઢોકળા બહુ બનાવતા એમ? હા બહુ બનાવતા. અને આ મુઠિયા ઢોકળા પેલા બનાવતા? બનાવતા જ ને, ઈ હોતન બનાવતા, પણ ખાટિયા વધારે બનતા. હા પણ બધાયના ઘરમાં ખાટિયા બહુ બને, બધાને બહુ ભાવતા લાગે. રાતે બનાવે મકાઈ હોતન નાખે ભેગી, મસ્ત લાગે. દેહમાં તો ખાલી મકાઈ ન હોતા, ઘણા ખાલી મકાઈ ના ખાધા હોય ને તો કમેન્ટમાં. જો રાતે બધા લોકો જમવા માટે બેસી ગયા છે, અને પપ્પાએ જો ગઈકાલની ખીચડી છે ને ઈ ખાવાના છે. ઢોકળા થોડા ઘણા લીધા છે, અને ખીચડી જો ગરમા ગરમ છે. ઢોકળા ગરમા ગરમ. આપણે સાથે ચા લેવાના છે. આ બધાય કોઈ ચા લેવાની નથી, એ લોકો તેલ સાથે ચટણી હે ને લસણ વાળી. ના ના, વઘારેલામાં ખાલી એમનેમ જ ખાવ, છાશ સાથે ખાવાના. હા ઈ વાત છે, એટલે છાસર મજા આવે. અને મમ્મી જો તેલ અને છાસર. નીરવ, હા તો તારા મમ્મી અને પપ્પા ત્રણેય માટે એક સવાલ છે. ઓકે. તો અત્યાર સુધીની લાઈફમાં એવી એક કઈ વસ્તુ છે જે તને મમ્મી પપ્પાએ આપી હોય, એટલે બધાને પોતપોતાના મમ્મી પપ્પાએ આપી હોય, એના માટે તું થેન્કફુલ છો? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એટલે લાઈફમાં જે કરવું એ કરવા દીધું. ઓકે, એટલે મીન્સ કે તારે યુટ્યુબ ચૂઝ કરવું તો એઝ અ કરિયર વાઇઝ તો એ તારા માટે સૌથી એવું નહીં કે ભાઈ જે કરવું એ કરો કે આમ કરો તેમ કરો, પણ તમે રાઈટ વિઝન હોય તો સમજી જાય. પેલા ભલે 4, 5 કે 10 વાર ના પડે, પણ તમે હરખું એક્સપ્લેન કરો તો બધા અગ્રી થાય ખરા એમ. તો કરિયર ચૂઝ કરવાની ટૂંકમાં તારે કોઈ બી વસ્તુ મેમ. ઓકે ઓકે, એક જ વસ્તુ કહેવાની બધી વસ્તુ ને કરિયર વાઇઝ આ ટૂંક મેં આખું સમજી દીધું. ઓકે મમ્મી, તમે મેં તમને પૂછ્યું એવી એક કઈ વસ્તુ છે જે તમને તમારા મમ્મી પપ્પાએ આપી એટલે તમે એના માટે થેન્કફુલ છો? એક જ વસ્તુ કહેવાની. જન્મ આપ્યો ઈ. આ નો હાલે, ઈ તો જન્મ આપ્યો એટલે આપણે આવી જ ગયા હોય. થેન્ક યુ કેવું પડે ને, દુનિયામાં લાવ્યા ઈ હોત મહત્વનું છે ને. ઈ તો દુનિયામાં લાવી દીધા પછી આવી રીતે મોટા કર્યા, પછી બીજું શું હોય? નકર મારા મમ્મી મકોડામાં જન્મ લીધો. હા એ તો મકોડામાં લઈને કીડીમાં લઈને.
પપ્પા તમારે મેં સારા વિચારનો વારસો આપ્યો ને હા. એ મોટા મોટું એટલે એજ્યુકેશન ને બધું Education છે, સારા સંસ્કાર છે, સારા વિચારો છે, સારો રસ્તો એ ઓ. મોટા મોટો એનો ઉપકાર છે. ઓકે. અને હું કહી દઉં જો કે હું એજ્યુકેશન જ કહીશ, પણ એજ્યુકેશન કરતા મને મનપસંદ છે અને જીવન સાથી ચૂઝ કરવાનો મોકો આપ્યો ને તો એના માટે હું થેન્કફુલ છું મારા મમ્મી પપ્પાની. વાહ 6 મારી દેતો. તો ફાઇનલી ઢોકળા બોકળા ખાઈને પાછા આપણે આવી ગયા છે બેડરૂમમાં. અને તમે જ્યારે વિડીયો જોતા હશો ત્યારે ઓલરેડી જાડુના લગ્નના ડાન્સનો વિડીયો આવી ગયો હશે આપણી ચેનલ ઉપર. તો જે લોકો આ વ્લોગ જોતા હશો અને એને નથી જોયો તો ફટાફટ જોઈને આ વ્લોગ પૂરો થાય પછી તમે એ ડાન્સનો વિડીયો જોઈ લેજો. અને ઘણા બધા હજી ડાન્સના વિડીયો બાકી છે, ઘણા બધા જ નહીં પણ 1-2 હશે પ્રોબેબલી. તો એ બી ટૂંક સમયમાં જ્યારે મને ટાઈમ મળે ત્યારે એડિટ વેડિટ કરીને આપણે નાખી દઈશું. તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે, કારણ કે બીજું બધું ખાસ તો હતું નહીં કાજ કરવા માટે. અને હમણાં થોડુંક આવું ચાલે છે, થોડું ઘણું સહન કરી લેજો. કંઈક નવું આવે તો તમારી સાથે શેર કરશું. અને ગમે હોય તો લાઈક કરી દેજો, સારી સારી કોમેન્ટ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીને નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.